હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ ઇવનિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. મિત્રો, અત્યારે સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ આપણે ભત્રીજીની છઠ્ઠીમાં, એટલે ગોપાલભાઈની ઘરે છોકરી આવી છે, એટલે આપણે આવીએ સાથે આજે છઠ્ઠીમાં. અને ચાલો તમને ફૂલ તૈયારી બતાવું છઠ્ઠીની, અને વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અત્યારે તો બધું ડેકોરેશન ચાલુ છે, થોડું ઘણું અંદરની સાઈડ ડેકોરેશન કરે છે. આ બધો ડેકોરેશનનો સામાન આવી ગયો છે, ફૂલ પણ આવી ગયા અને છઠ્ઠીનો બધો સામાન પણ આવી ગયો છે. અને આ છે આપણું નાનું દીકરું જે અત્યારે આરામ કરે છે, ફૂલ. અને ગોપાલભાઈ લખે છે બેબીનું નામ. અને આપણે અહીં ફૂલ તૈયારી કરવાની છે, આ બધીમાં ગોઠવી દેવાનું છે છઠ્ઠી માટેનું. અને આપણા નાની સાક્ષીબેન, અને આ છે આપણે ગોપાલભાઈનો નાની રૂમ. ત્યારે ગોપાલભાઈ લખે છે નામ. ચાલો બતાવું તમને. 2.5 kg અઢી કિલોની છે ને અત્યારે તો તેજસ્વી ભવ એક કિલોમાં આવી ગયું હોય. ત્યારે ગોપાલભાઈ લખે છે તારીખ, જન્મ તારીખ લખે છે અત્યારે તો. અને આપણું નાનું બેબી સૂતું છે અત્યારે અંદર મસ્ત દાંડીમાં. 27/12/2020. અને જોઈ લો નામ શું રાખ્યું? ગોપાલભાઈ અત્યારે બેબી માટે નામ એક વિચારે છે, તો ગોપાલભાઈને બેબી માટે નામ મળતું નથી. આપણે ગોપાલભાઈને કેટલા દિવસથી કહીએ છીએ કે આપણે દીક્ષિતા રાખી દઈએ, તો ગોપાલભાઈ ડિસાઈડ કરે શું રાખવું છે. કેમ કે ગોપાલભાઈનું બેબી છે, એટલે ગોપાલભાઈને શું રાખવું શું નહીં. ગોપાલભાઈ શું રાખે છે ચાલો જોઈએ. વિડીયોમાં છેલ્લે સુધી બધા બની રહેજો. અત્યારે તો છઠ્ઠી માટેનું ખાવાનું બની રહ્યું છે થોડું ઘણું બહારની સાઈડ. ત્યારે છઠ્ઠી માટે ખાવાનું બને છે અને બધા આવી ગયા છે. અહીં રસોઈ વિભાગ અહીં જ છે બધોય. આપણા લસમ છે જે અત્યારે રોટલા કરે છે, અને રોટલા થઈ ગયા છે થોડા ઘણા. અને રીંગણા બટેટા ને બધું અત્યારે સુધારે છે. અને આ છે આપણા ભાભીજી એટલે અનિતા. અને આ અનિતાના સાસુ. અને આપણા જાહુબેન છે, આ અમારા લસણ ભાભી. આ લોકો અમારા ગામના જ છે. અને આ છે આપણા ગોપાલભાઈનો ડેલો. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો, બહુ મજા આવશે અને એન્જોય કરવાની છે છઠ્ઠીનું. ફાઇનલી મિત્રો આપણે અત્યારે શું કહેવાય કે છઠ્ઠીનું બધું શણગારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને આપણે લખીએ છીએ વેલકમ બેબી બોય. અત્યારે તો આ બધું પતકડાને બધું ફિટ કરીએ છીએ અને ગોઠવાઈ ગયું છે છઠ્ઠી માટેની ફૂલ તૈયારી અત્યારે તો છે. અને અમારા સાકુબેન આટા મારે. આ છે અમારા સાકુબેન નાના એવા. અને આ ગોઠવી લઈએ અને ટાંગી દઈએ ઉપરની સાઈડ, સામેની સાઈડ. ચાલો થોડું ઘણું શણગારી લઈએ. મોબાઈલ સેટઅપ મૂકી થઈ ગયું છે તોરણ રેડી. તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો. અને બધું હકેલી લીધું, કેમ કે આ બધા બાંગડા છે જે અત્યારે પગ મૂકી મૂકીને બગાડી કાઢી, એ બધું હકેલી લઈએ. ચાલો ને ટાંગી દઈએ સામેની દિવાલમાં. છઠ્ઠીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અત્યારે તો.
તો ગોપાલભાઈ શણગારે છે પુઠ્ઠા. પડી ગઈ. એકવીસમાં ગોદડી તો પાછળ ગોદડી હોય ની બોલું હોય જરૂર પછી ના વેચી દેવાનું લઈ લો આ બોલું હું હતું હા ઈ હોય જો એમ ઓલી ગો હાલો કંકુ પગલા પાડો હાલો મારી દીકરીના શિલ્પાબેન ચાહુબેન લીલુબેન જો તો કરો પણ તું પેશન નીકળ આપડા જલમ નહીં જાય હું પાડું તો અત્યારે કંકુ પગલાની તૈયારી થઈ રહી છે. મારા દાદીમાં પણ જોડાઈ ગયા છે અત્યારે તો. ઘાઘરા લાલ લાલ થઈ જાય. હા હા પણ મને ખબર છે હું પડવા થોડીક દઈ પડવાની વાત નથી અહીં જો અહીં જો અહીં જો અહીં જો અહીં જો. બેનનું બેનનું આમાં બેન સાચી વાત છે. અહીંયા મારી દીકરીને સારા દીકરો વાયગડી ગોબરા તો ફોટા પાડી આઈ બેન ગણપતિ દાદા નીચે હુરત લાદી ઠંડી લાગી કોણ લાવો તો ફોટો સાક્ષી ની ઉભરાવી ફોટા પછી મોકલાવા ગોપાલલા ઓલા માં મહેનત પાડ્યા વિડિયો કોલ છે આ છે આપણા ગોપાલભાઈ. અત્યારે તો ફોટાનો પ્રોગ્રામ ચાલુ. વલીને ઉભરાવી દો વલીને ઈને ઉભરાવી ઈને તો કોઈ ઊંઘતોય નથી રેડી જો હવે તારા કોઈ કમ પગલા નહીં પડી વાહ 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 લઈ લો ફાઇનલી મિત્રો છઠ્ઠી થઈ ગઈ. ફોટા મોકલાવ ગણપતિ દાદા હા ફોટા મોકલાવ મારી દીકરીનો આમ લેખા ઝાલની દાદા કે મને કેમ ના હવે તો દેવો કરી હરકે ને કે તે ખાઈ લે અગરબત્તી ક્યાં હું મારી ઉપર માં પડે લેવો મારી દીકરી અમારે
હાલ તો લઈ જતી દો કે તે અમારો જમાઈ ને આ દીકરી આથી ભાઈ હોય તો તમે કંઈ શાંતિ જાતી. અત્યારે તો વડીલને પગે લગાડવા લઈ જાય છે. ભૂકવા મારી દીકરીને સારા આશીર્વાદ દેજો. મારા પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે ભૂકવા. મારી દીકરીને સારા આશીર્વાદ દેજો. જય ખોડિયારમાં મારી દીકરીને સારા આશીર્વાદ દેજો. જય હનુમાન દાદા મારી દીકરીને સારા આશીર્વાદ દેજો. મોગલમાં ભોગડાવાળી બાપા સીતારામ ચામુંડામાં ગોવિંદભાઈ દિનેશભાઈ મારી દીકરીને સારા આશીર્વાદ દેજો. 33 કોટી દેવતા હારા આશીર્વાદ દેજો. ભોળાનાથ ગોપાલભાઈ નાનું છોકરું ન્યૂ બેબી એડ. મારી દીકરી નાની છે, એનું નામ દેવાંશી છે. અને બધા એવા આશીર્વાદ આપજો કે મારી દીકરી સુખી રહે, ખુશ રહે. બરાબર? હાલો. માતાજી વાવરાની ખરે પગે પાડી પાડી આગળ તમે કાંઈ ભેગી કરી નાખી. લે